થોડા દિવસ પહેલાં મેં ન્યૂ યર ઉપર જે એક વિડીયો બનાવ્યો અને એમાં જ્યારે મેં કીધું કે આ વર્ષનું ખરેખર રિઝોલ્યુશન તમારું એ હોવું જોઈએ કે આ વર્ષે તમે એ કરશો જેમાં તમને ખુશી મળે છે. પછી એ તમને ડાન્સ કરવાની ઈચ્છા હોય, સિંગિંગ કરવાની ઈચ્છા હોય, વર્લ્ડમાં ફરવાની ઈચ્છા હોય, કોઈ નવો બિઝનેસ કરવાની ઈચ્છા હોય કે એ કાંઈ પણ હોય, પણ તમે એ કરશો કે જેમાં તમને મજા આવશે. અને આ વિડીયોના રિપ્લાયમાં મને ઘણા ફ્રેન્ડ્સના ફોન આવ્યા અને ઘણા ફ્રેન્ડ્સે મને કોમેન્ટ કરીને મારા પર્સનલ વોટ્સઅપ પર મને કોમેન્ટ્સ કરીને કીધું કે આ આટલી વસ્તુ સહેલી નથી, આમાં ઘણી બધી તકલીફ છે. તો ચાલો આજે આપણે આ જ વસ્તુ ઉપર વધારે વિચાર કરીએ. હું તમને એમ નથી કહેતો કે આ વસ્તુ સહેલી છે, કારણ કે તમારે કાંઈ પણ નવી જ્યારે શરૂઆત કરવાની ઈચ્છા થાય અને તમે કોઈ પણ વસ્તુની જ્યારે નવી શરૂઆત કરશો ત્યારે તમારે ખરેખર 5 સ્ટેજીસમાંથી પસાર થવું પડે. અને આ 5 સ્ટેજ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કયા 5 સ્ટેજ છે આ? ચાલો આપણે એના ઉપર વાત કરીએ. તમે વિદ્યાર્થીઓ, બિઝનેસમેન હો કે પછી તમે હાઉસવાઈફ હો, તમે જિંદગીમાં ઘણું બધું કર્યું હોય કે તમે કાંઈ પણ ના કર્યું હોય તો પણ તમે આ 5 સ્ટેજનો તો જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હશે. શું છે આ 5 સ્ટેજ? તમે જ્યારે પણ કાંઈ પણ નવી શરૂઆત કરવાની ઈચ્છા કરો અથવા તો તમે કાંઈ પણ નવી શરૂઆત કરો ત્યારે પહેલો સ્ટેજ જે છે એ છે ઇગ્નોર્ડ. તમારી સાથે રહેવાવાળા અથવા તો આ સમાજ અથવા તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ કે પછી એ કોઈ પણ હોય, પણ એ તમને ઇગ્નોર કરશે. અને આ ઇગ્નોર સામાન્ય નથી હોતું, પણ એ બહુ ઇન્સલ્ટિંગ ઇગ્નોર હોય છે. ઘણા વ્યક્તિ પોતાના હથિયાર આ સ્ટેજ ઉપર જ મૂકી દે. જે લોકોને બહુ બીજાને પ્રશંસાની ઈચ્છા હોય, વેલિડેશનની ઈચ્છા હોય, બીજા લોકોને નોટિસ કરે એની ઈચ્છા હોય, એ લોકો આ સ્ટેજમાં હિંમત હારી જાય અને એમ લાગે કે હું જે કરું છું એમાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી, એટલે એને કોઈ તાળીઓ વગાડવાવાળા નથી. આ પહેલા સ્ટેજમાં ઘણા લોકો હથિયાર મૂકીને પોતાની નવી શરૂઆત બંધ કરી નાખે, નાસીપાસ થઈ જાય. પણ અમુક લોકો એવા પણ હોય કે જે બીજાની પરવા કર્યા વગર ત્યાંથી આગળ નીકળે અને જે તેની શરૂઆત કરી હતી એમાં એ કન્ટિન્યુઝ રહે. પછી એ બિઝનેસ હોય, ડાન્સિંગ હોય, સિંગિંગ હોય, યુટ્યુબ ચેનલ હોય અથવા તો કંઈ પણ વસ્તુ હોય. જ્યારે તમે લોકોને ઇગ્નોર કરતા નોટિસ ના કરો અને આગળ જાઓ તો બીજો સ્ટેજ આવે કે જ્યારે હવે લોકો તમારો મજાક ઉડાડવાનું સ્ટાર્ટ કરશે, તમારા ઉપર હસશે. બહુ આવ્યો કંઈક નવું કરવાવાળો, મેં તો આવા ઘણા જોયા છે, આવું તો કંઈ થતું હશે, તારાથી આ ના થાય. કન્ટિન્યુઅસ આવી પ્રકારની કોમેન્ટ્સ તમને કહેશે અને તમારું જે મોટિવેશન હશે, તમારું જે ડિટર્મિનેશન હશે, તમારે જે કામ કરવાની ઈચ્છા હશે એને પૂરી કરી નાખશે. આ સ્ટેજ છે લાફિંગ, એટલે કે સમાજ તમારા ઉપર હસશે. હવે ખરેખર તમે બહુ ફર્મ હો અને જો તમે આ સ્ટેજમાંથી પણ આગળ નીકળી જાઓ તો પછીનો નેક્સ્ટ સ્ટેજ આવે અને એ સ્ટેજ એ આવે કે જ્યારે લોકો તમારા ઉપર ડાઉટ કરશે. હવે તમને કહેશે કે તને લાગે છે કે તું જે આ કરે છે એ ખરેખર સાચું છે? તને લાગે છે કે તું જે આ કરે છે એ કરવાની કાંઈ જરૂર છે? તને લાગે છે કે તું જે આ કરે છે એ તું કરી શકીશ? આવા તો કેટલાય સ્ટેટમેન્ટ્સ કહી અને તમારો ઉત્સાહ તોડવાની કોશિશ કરશે. એટલે હું નથી કહેતો, પણ આ બહુ પ્રૂવન થિયરી કહે છે કે દરેક વ્યક્તિ આ પ્રકારના સ્ટેજમાંથી પસાર થાય. પહેલો સ્ટેજ છે ઇગ્નોરનો, કે જ્યારે તમને કોઈ નોટિસ ના કરે. સેકન્ડ સ્ટેજ છે લાફિંગ, કે જ્યારે લોકો તમારો મજાક ઉડાવે. થર્ડ સ્ટેજ છે ડાઉટનો, કે જ્યારે લોકો તમે જે પણ કરવા માંગો છો એમાં તમને જ તમારા જ મનમાં શંકા કરતા કરી દેશે. હવે આ તમે 3 સ્ટેજમાંથી જો પણ પસાર થઈ જાઓ તો ચોથો સ્ટેજ આવે અને એ સ્ટેજ એ છે કે જ્યારે લોકો લિટરલી તમારો વિરોધ કરશે. આ વિરોધ કરવામાં એ લોકોને શું મળે એ આપણને ખબર નથી, શું કામ કરે છે એ કદાચ એમને પણ ખબર નથી. પણ ફોર્થ સ્ટેજ છે કે જ્યારે હવે તમારો વિરોધ થશે. તમે કંઈ પણ કરતા હશો તેમાં લિટરલી તમને સાથ આપવાના બદલે તમે ના કરી શકો
એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવા માટેની કોશિશ કરો. આ સ્ટેજ બહુ ડિફિકલ્ટ છે, કારણ કે ત્યારે તમારી પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન એ છે કે જે તમારો વિરોધ કરે છે એના સાથે તમે ફાઇટ કરો, આર્ગ્યુમેન્ટ્સ કરો અને તમારી એનર્જીને તમે એમાં નેગેટિવ વાપરો. અને બીજું ઓપ્શન તમારી પાસે એ છે કે એ લોકો જે પણ વિરોધ કરે છે એની પરવા કર્યા વગર તમે તમારું પોતાનું પૂરેપૂરો સમય, શક્તિ અને તમારી જે એનર્જી છે એને પૂરેપૂરી તમે જે કરો છો એમાં વાપરો, એમાં ઇન્વેસ્ટ કરો. અને આ બીજો રસ્તો જે છે એ જ સાચો રસ્તો છે. બીજાની પરવા કર્યા વગર તમે જે કરો છો એમાં કોન્સન્ટ્રેટ કરો અને એમાં જ તમારી પૂરેપૂરી એનર્જી અને ટાઈમ વાપરો. અને ખરેખર જો તમે આ સ્ટેજમાં પણ ઊભા રહ્યા, આ સ્ટેજમાં પણ જો તમે કન્સિસ્ટન્ટ રહ્યા, આ સ્ટેજમાં પણ જો તમે જે કામ કરતા હતા એમાં તમે કન્ટિન્યુ રહ્યા, તો 5th સ્ટેજ આવશે. અને આ 5મો સ્ટેજ છે એ છે એક્સેપ્ટન્સનો સ્ટેજ. લોકોએ તમારો વિરોધ કરીને જોયું, લોકોએ તમારો મજાક ઉડાવીને જોયું, લોકોએ તમને ઇગ્નોર કરીને જોયું અને લોકોએ તમારામાં ડાઉટ કરીને જોયું, પણ તમે કાંઈ પણ વસ્તુની પરવા કર્યા વગર જો એ તમે કરી શક્યા, તો હવે લોકો ધીરે ધીરે તમારો સ્વીકાર કરવા માંડે. જે લોકો તમારા ઉપર ડાઉટ કરતા હતા એ જ કહેશે કે મને તો ખબર જ હતી કે આ વ્યક્તિ કરી જ શકશે. એ જ લોકો કહેશે કે મને ખબર જ હતી કે તારા માટે આ વસ્તુ શક્ય છે, તારા સિવાય બીજું આ કોણ કરી શકે. મારે કે તમારે નહીં, પણ જે પણ લોકોએ પોતાના જીવનમાં કાંઈ પણ નવું કર્યું છે એ લોકોએ આ 5 સ્ટેજમાંથી પસાર થવું જ કર્યું છે. એ લોકો પછી કોઈ પણ હોય, અત્યારના તમે મહાન સિંગર, ડાન્સર અથવા તો પોલિટિકલ લીડર્સ કે સ્પિરિચ્યુઅલ લીડર્સ, કોઈ પણનું તમે જીવન તપાસી જુઓ, એ દરેકે દરેક લોકોએ આ 5 સ્ટેજમાંથી પસાર થવું પડ્યું છે. અને તમારા જીવનમાં જો આ 5 સ્ટેજમાંથી એક પણ સ્ટેજ નથી આવ્યું, તો તમે ચોક્કસ માનો કે તમે તમારા જીવનમાં કાંઈ પણ નવીન કર્યું જ નથી. હંમેશા પોતાના કમ્ફર્ટ ઝોનમાં બેસી રહ્યા છો. કમ્ફર્ટ ઝોનમાં બેસવું ખોટું નથી, પણ કમ્ફર્ટ ઝોનમાં બેસી રહેવું બહુ ખોટું છે. એટલા માટે પોતાનો કમ્ફર્ટ ઝોનને તોડો, કંઈક નવી શરૂઆત કરો, શરૂઆત કરી એને કન્ટિન્યુઅસ કરો. અને પછી જ્યારે આ 5 સ્ટેજમાંથી તમે જે કરવા માંગતા હતા એ તમે જ્યારે કરીને પૂરું કરશો, ત્યારે તમારામાં એક ફિલિંગ્સ આવશે. અને એ ફિલિંગ્સ, એકમ્પ્લિશમેન્ટની જે ફિલિંગ્સ છે એના માટે કોઈ વર્ડ્સ નથી, પણ એક સિમ્પલ એ ફિલિંગ્સને જો આપણે 2 વર્ડ્સમાં કહેવું હોય તો એ છે આહા ફિલિંગ. વાવ, હું કરી શકું. આજ આ ફિલિંગનો જો તમારે ખરેખર અહેસાસ કરવો હોય તો ડુ સમથિંગ ન્યૂ ઇન યોર લાઈફ, break all the comfort, and then you will feel that aha feeling. Thank you.